ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો 7 કરોડ ખાતાધારક એટલે કે ઈપીએફઓ જે ખાતાધારકો છે 7 કરોડ એમને સૌથી મોટી ભેટ। તો આ મહિનાની અંદર સૌથી મોટી ભેટ મળી રહી છે। સંપૂર્ણ માહિતી જાણીશું કે ભેટ શું મળી રહી છે। વિગત જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો ઈપીએફઓ કાર્ડધારકો છે એમને સૌથી મોટી ભેટ। તો સોશિયલ સિક્યુરિટી સ્કીમ ચલાવનાર એમ્પ્લોયર પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન આશરે 7 કરોડ ખાતાધારકો માટે આ સપ્તાહે ખાસ 28 ફેબ્રુઆરી એટલે કે આ સપ્તાહે શુક્રવારે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઈ શકે છે, જેમાં નાણાકીય વર્ષ 24-25 માટે કર્મચારીઓની વ્યાજદર પર નિર્ણય લેવા આવી શકે છે। તો નાણાકીય વર્ષ 2023-24 પર ઈપીએફઓને 8.25% વ્યાજદર આપ્યું હતું। તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાશે અને આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ ઈપીએફઓના વ્યાજદર અંગે નિર્ણય લેવાઈ શકે છે। તો સીબીટી તરફથી મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે। તો ઈપીએફઓ કાર્ડધારકોને 24-25માં 8.25%, 22-23માં 8.15% અને 21-22ની અંદર 8.10% વ્યાજદર આપવામાં આવ્યો હતો। તો એવી સંભાવના છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ઈપીએફઓને તેના રોકાણ પર ઉત્તમ વળતર આપવાને કારણે આ વર્ષે પણ ઈપીએફઓ કાર્ડધારકોને 8.25% વ્યાજદર આપવામાં આવી શકે છે। તો ખાનગી સેક્ટર જે નોકરી કરતા માટે ઈપીએફઓ સ્કીમ સૌથી મોટી સોશિયલ સિક્યુરિટી સ્કીમ માનવામાં આવે છે। તો ખાનગી સેક્ટરમાં કર્મચારીઓને પગારમાંથી દર મહિને એક નક્કી ભાગ પીએફ નામ પર કપાય છે। તો એમ્પ્લોયર તરીકે પીએફ યોગદાન આપવામાં આવે છે। તો કર્મચારીઓને નોકરી ગુમાવવા, ઘર બનાવવા, ખરીદવા, સગાઈ, લગ્ન, બાળકોના શિક્ષણ, નિવૃત્તિ સ્થિતિ પીએફ તમે ઉપાડી શકો છો। તે વાતની સંભાવના છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં ઈપીએફઓ કાર્ડધારકોને તેના રોકાણ પર રિટર્ન આપવા માટે વ્યાજદર જે સ્ટેબલાઇઝેશન રિફર ફંડ બનાવવા પર ચર્ચા થાય છે। તો આ ફંડ બનાવવા ઉદ્દેશ 7 કરોડ ઈપીએફઓ કાર્ડધારકોને પ્રોવિડન્ટ ફંડ પર સ્થિર રિટર્ન આપવાનો છે। આની સાથે વ્યાજદર વધઘટના સમયે ઈપીએફઓ રોકાણ પર ઓછું વળતર પણ મળવા છતાં પણ કાર્ડધારકોને નિશ્ચિત વળતર આપી શકાય છે। જો આ યોજનાને ઈપીએફઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યુરિટી સ્ટડી દ્વારા મંજૂરી આપવામાં આવે છે તો તેને 26-27થી લાગુ કરી શકાય છે। તો શ્રમ અને રોજગાર મંત્રી ઉપરા અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝના ટ્રેડ યુનિયન પ્રતિનિધિઓને સમાવેશ થાય છે। તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી કે જે ચાલુ નાણાકીય વર્ષ અંતર્ગત જે પીએફઓ ની અંદર જે વળતર એટલે કે વ્યાજદર 8.25% મળી શકે છે, જે ગુજરાતની અંદર 7 કરોડ પ્લસ જે કાર્ડધારકો છે એમને આ લાભ મળી શકે છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।